ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ ગઈકાલે પત્રકાર પરિષદ યોજી ભવનાથના મંદિરના વિવાદિત સાથે જૂનાગઢના મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને લોહાણા સમાજના અગ્રણી ગિરીશભાઈ કોટેચા વિરુદ્ધ બેફામ વાણીવિલાસ કર્યો. એક સાધુને ન શોભે તેવા શબ્દો સાથે જ્યારે મહેશગીરી બાપુએ ગિરીશભાઈ કોટેચા વિશે વાત કરી તેને કારણે સમગ્ર લોહાણા સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. દરમિયાન ગિરીશભાઈ કોટેચાએ પણ એક પત્રકાર પરિષદ સંબોધી અને મહેશગીરી બાપુએ જે વાણીવિલાસ કર્યો તેનો જબડાતોડ જવાબ ગિરીશભાઈ કોટેચાએ આપ્યો. શ્રી રવિશંકરથી લઈ અને દિલ્હી ભાજપમાંથી શા માટે મહેશગીરીને હાંકી કાઢવામાં આવ્યા એવા અનેક ઉદાહરણ આપીને મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પોતાનો તો બચાવ કર્યો, સાથે મહેશગીરી અત્યારે સનાતન ધર્મને નુકસાન પહોંચાડી રહ્યા છે તેમ જણાવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તેમ જણાવ્યું હતું. ખાસ કરીને મેં થોડા દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું. જુનાગઢની અંદર જે રાતોરાત જયારે તનસુખગીરી બાપુ અંબાજીના મંદ હતા એ ઓફ થયા, હું 11 વાગે એને શાલ ઓઢાડી અને એના માટે એક ફૂલનો હાર લઈને નીકળો બહાર. પછી ખબર પડી કે આમાં તાત્કાલિક એટલે જે બાપુના આગલા દિવસે રાતે 1:30 વાગે મહેશગીરી કેમેરામેનને લઈને અનકોન્શિયસ હતા બાપુ, એના સાઇન સિક્કા કરી આવ્યા. બીજે દિવસે એ ખબર પડી કે હરિગીરી બાપુએ કોઈ એના ચેલાની નિમણૂક કરી નાખી. એટલે હું જુનાગઢમાં જન્મો છે અને મેં એક નિવેદન એવું આપ્યું કે સાધુ સંતોના શોભતું નથી, તમને પગે લાગે છે માણસો તમારા ભગવા કપડાની હિસાબે. હું બેય સંતોને એવી વિનંતી કરું છું કે તમે લોકો આ વિવાદમાંથી નીકળી જાઓ. આના પરિવારમાં કોણ હતું એને મળો. ખરેખર હક જેને 50 વર્ષથી ને મા અંબાની સેવા કરી, રોપે તો હમણાં થયો, પણ મેં તનસુખગીરી બાપુને ડોળીમાં જતા પણ જોયા ને હાલીને જતા જોયા. એટલે મને જુનાગઢ પ્રત્યેનો, કારણ કે મારો જન્મ પણ ત્યાં થયો, મારો રિસોર્ટ પણ ભવનાથમાં છે, મારો બંગલો પણ ત્યાં છે. એટલે મેં એવું બધી ન્યૂઝ ચેનલને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. હવે આ ઇન્ટરવ્યુ આપ્યા પછીની જે કંઈ તકલીફ પડી હોય, કારણ કે એ સમયે એને પત્રકાર પરિષદ બોલાવીને મહેશગીરીએ એવું કીધું હતું કે ભાજપના એક મોટા નેતા 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હરિગીરીને ભવનાથનું મંદિર દેવા માટે. મોટા નેતામાં પણ નામ એને અમિતભાઈ નું લખ્યું હતું અને 50 લાખ રૂપિયા આલોક કુમાર પાંડેને દીધા, 50 લાખ રૂપિયા એને રાહુલ ગુપ્તાને દીધા, ઋતિજ રાજને દીધા. આવો લેટર એને એમ કીધું કે મને ધારાસભ્ય આ લેટર આપ્યો છે. હવે હાવ ખોટી વાત એટલા માટે થઈને કે આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનું પણ એમાં નામ લખ્યું છે. એને આ કેટલી હદ સુધીનો વિકૃત માણસ છે એના માટેની આજ મારે તમને વાત કરવી. કાલે હું અહીંયા મારા દાંતની ટ્રીટમેન્ટ કરાવવા આવ્યો હતો અને હાંજના મેં આ વિડીયો જોયો. એ મારા વિશે બેફામ બોલતો હતો કે તું પૂરી શાક ઓળતો હતો અને તારી હેસિયત શું છે. ભાઈ મારી હેસિયત મને કુદરતે, મારા કુટુંબે, અમે સંયુક્ત કુટુંબમાં રહ્યા. હું જ્યાં પહોંચ્યો જ ને એ મારા કુટુંબની મહેનતથી પહોંચ્યો. આપણા દેશના વડાપ્રધાન ચા વેચતા હતા, આજ વડાપ્રધાન બન્યા, તો હું પૂરી શાક વેચતો હતો, બનાવતો હતો અને હું અહીંયા પહોંચ્યો. એની તારે એ વાત કરવાની શેની જરૂર છે? તે હું કર્યું એનું પહેલા તો હું કહું, કમંડલ કુંડ ને અમૃતગીરી બાપુ કે જેને વિશ્વ માનતું એવા એ ગુરુ હતા, એનો આ ચેલો બન્યો. ચેલો બન્યા પછી અમૃતગીરી બાપુનું કેમ મૃત્યુ થયું પણ ખબર નથી. એ પછી એના હાથમાં આ ગાદી આવી, કમંડલ કુંડ અને દત્તાત્રેયનું મંદિર અને એક ભેસાણમાં જગ્યા છે. મેં રિક્વેસ્ટ કરી કે જુનાગઢની ધરતી આ તપોભૂમિ છે, અહીંયા દત્ત દાતાર ગિરનાર બિરાજે છે. તનસુખગીરી બાપુ વોક થઈ ગયા પછી તમે લોકો એના કુટુંબને મળ્યા કે સીધા ઝઘડા કરવા માંડ્યા? બે સંતોને નહીં, પણ એ આક્ષેપ એને હું કીધું, સંજય કોરડિયાનો લેટર વાંચ્યો અને એને એમ કીધું કે આ લેટર મને આપ્યો અને હરિગીરીને એમ કે ભવનાથ મંદિર માટે થઈ અને આટલા રૂપિયા 5 કરોડ રૂપિયા ભાજપના નેતાને આપ્યા, 50 લાખ રૂપિયા આલોક કુમારને આપ્યા, 50 લાખ રૂપિયા એને રાહુલ ગુપ્તાને આપ્યા
આપણા હિતેશ રાજને આપ્યા અને અત્યારે અમારા જે કલેક્ટર છે અનિલ રાણાવસિયા એની ઉપર આક્ષેપ 4 IAS ઓફિસર ગુજરાતના છે ભાઈ, અને આ અધિકારીઓ 5 રૂપિયા લઈ એમ કોઈને કબજો આપવા માટે થઈને એવું શું છે ભવનાથ મંદિર? શાંતિ માટે અપીલ કરી હતી તમે શાંત રહ્યો, જૂનાગઢની લાંછન ન લગાવો, છતાં આપ ઉપર પણ બાપુ એને મી આપ્યું ઈ મને એમ કહે કે તું શંકરાચાર્ય છે. અરે ભાઈ હું શંકરાચાર્ય નથી, મારું એક પરિવાર છે, હું મારા પરિવારમાં રહું, 7 ટર્મથી ચૂંટાઉં, મને માણસો પ્રેમ કરે છે, મેં જૂનાગઢના હરેક લોકોને મદદ કરી. એને તો માત્ર આ નિવેદનથી ને, કારણ કે રાતોરાત જે સાઇન કરે એવો ને હું બોલ્યો કે 1:30 વાગે એવું હતું કે જે અનકોન્શિયસ બેઠા અનકોન્શિયસ પડ્યા તનસુખગીરી બાપુ, અને કોઈ બાપુ આ ક્રિમિનલ માણસ કરી કે આપણે પિક્ચરમાં જોયું કે તમે જગ્યામાં જઈને અંગૂઠા, હવે તનસુખગીરી બાપુ સાઇન કરતા હતા કે અંગૂઠા વાપરતા એ હજી તપાસનો. રાતના વિડીયો શૂટિંગ લઈને તમે એનું 1:30 વાગે સાઇન કરાયા હોય. શૈલજા દેવીને એને ટાર્ગેટ બનાવ્યું. શૈલજા દેવીનું જે ટ્રસ્ટ છે એની અંદર આપણે સભ્ય બનવા માટે અથવા તો ખોટો છે. હું એમ કઉ છું કે આ દૂધનું દૂધ પાણીનું થઈ જાય. પાછું બોલું કે શૈલજામાને 1 વર્ષ જ્યારે ભવનાથ મંદિર હોપવામાં આવ્યું ને, એ બેને ઓછા 1 કરોડ રૂપિયા વાપરી અને આખા મંદિરને હરકું કર્યું. પછી 1 વર્ષ પછી નીકળી ગયા. એ સમયે શૈલજામાએ અમને બોલાવ્યા કે તમે પ્રસંગ કમિટીમાં રહ્યો, ટ્રસ્ટી બ્રસ્ટી નહીં, પ્રસંગ કમિટી એટલે અત્યારે મોરારી બાપુની કથા હાલે તો જે 50,000 માણસ જમવાનો હોય ને એને ચેરમેન બનાવે કે આ ભોજનના તમે ચેરમેન, આ વ્યવસ્થાના તમે ચેરમેન. આ બાપુ ખોટો છે હાવ, ભગાવો ને એની પાસે કે લાવ તારી પાસેથી. અમે કોઈ દી રજીસ્ટર ઓફિસમાં અરજી કરી, અમને માએ બનાવ્યા હતા પ્રસંગ. અને બીજું શૈલજામાને પૂછો, અમારે બાપુ કુદરતે ખૂબ દીધું. મારી પોતાની યુનિવર્સિટી 22 કોલેજો છે, મારો રિસોર્ટ છે, આ જ બધી કોલેજો સંભાળે છે. કુદરતે દીધું વાપરીએ છીએ, સાધુ સંતોમાં વાપરીએ, ગરીબ માણસોમાં વાપરીએ છીએ. તારી જેમ કોઈની જગ્યા પડાવવા નથી. પહેલી જ વાત ભાજપનો છે જ નહીં. ભાજપનો હતો, કાઢી મૂક્યો છે એટલે અહીંયા આવ્યો જુનાગઢ. આ ટિકિટ તને પાછી નું આપ્યું, તારી કેવી કામગીરી હતી કે તને અત્યારે પાછી ટિકિટ આપવી જોઈએ? તારો શ્રી રવિશંકર આર્યનો અત્યારનો હું સંબંધ છે એનો ખુલાસો કર. તું વાત કરાય કે શ્રી રવિશંકર એમ કહી દે કે હારો માણસ છે, તોય ખબર પડે ને. ત્યાંથી કાઢી મૂક્યો છે. જુનાગઢના ભૂતનાથ મંદિરનો જેને કબજો લીધો ને એ ટોટલ ખોટો લીધો. અમને પણ ખબર પડી ગઈ રાતોરાત કેમ બેસી ગયો. અને એ સમયે બાબુ મા સોતાબેન હોય કે જેને 10 રૂપિયા ફી લેવાની, ગરીબ માણસો માટેની આજે પણ હોસ્પિટલ આખી ભરેલી હોય, એને ધમકી આપવા ગયો કે ભાઈ તું તારું બુલડોઝર તારું ફરી જાય, અમે તને કહીએ જ ખાલી કરી નાખીએ. મારી પાસે અત્યારે જે ટ્રસ્ટના પ્રમુખ નહીં આવ્યા હતા, 15 દી પહેલા આવ્યા કે ગિરીશભાઈ દબાવે તો શું કરું? મેં તો નાગર જ્ઞાતિના બધા ભેગા થાવ. આ જગ્યા નાગર જ્ઞાતિએ બનાવી હતી, મોટા હુચકાથી બનાવી હતી. એને બુલડોઝર માર દઉં, આની દુકાન ખાલી કરી નાખો, કઈ આવું હાલે કે? અને બીજું પોતે હાવ ગરિયાજારી વગરનો માણસ છે. એની હાલત અત્યારે એવી થઈ ગઈ કે એને અમુક એની પાસે જે ચડી ગયા જ ને ટેકેદારો, એ એની પાસે જાય અને આ લેટર હું ફોડું ને હું હમણાં ચોપડા ખોલીશ તો તમારું આવી બને, એટલે તું બ્લેકમેલિંગ કરવાની તો ચોપડા તારી પાસે હોય એટલા ખોલતા, જેટલા હોય એટલા ખોલતા નહીં. નહીં થઈ જ જવું જોઈએ ને બેટા. સાંજ નો થાય તો આ ગામમાં બદનામ થાય. રોજ સવારના પોરમાં તમે યુટ્યુબ ખોલો કે ચેનલ ખોલો તો ઘડીક વાર હરિગીરી બાપુ એસપી પાસે જાય, ઈ કે આની માથે ફરિયાદ કરો, મારો ખોટો લેટર આવ્યો. આ વળી ઘડીક વાર જાય. પેલા વેલા તો એક જ વાત, રાતના 1:30 વાગે જે માણસ હોસ્પિટલમાં જેને લેવા દેવા નથી, તનસુખગીરી બાપુની કોઈ ખબર નથી કાઢી, એના સમાચાર નથી પૂછ્યા. હજી એક વાત કરી દો, હું દર વર્ષે બેઠા ગરબા માં અંબાની ત્યાં કરું 2 દિવસ ચૈત્રી નોરતામાં. આની પહેલાના જ વર્ષે મેં તનસુખગીરી બાપુએ મને કીધું કે મારી વેનો બંધાવે. મેં ત્યાંથી જ એને કીધું કે બાપુ આપણે અનિલ જૈનભાઈ એનું ઓપરેશન કરાવી નાખીએ. તો મને કે તું કાલ આવજે. હું કાલ ગયો તો મને કે માતાજી મને ના પાડી છે. તનસુખગીરી બાપુને પેરેલિસિસનો એટેક થયો. જે વોર્ડમાંથી હું ચૂંટણી લડું જ ને ત્યાં તનસુખગીરી બાપુ એના પરિવારને ઓળખું છું. એક સામાન્ય મકાનમાં રહી, એનો પરિવાર આત્મવિલોપનની ધમકી આપે અને આ બધા એવું નક્કી કરે કે અમારી આ જગ્યા છે, તમારે એ જગ્યામાં આવક વધારે છે એટલે જગ્યાનો કબજો લઈ લેવો જ ને. આની ચોખવટ કર ભાઈ. તું મને હેનો ભાઈ કે ગિરીશ, અરે હું છું ઈ જ છું ભાઈ.